અને સુદામા ધીમે ધીમે પોરબંદરથી દ્વારિકા તરફ જાય છે. નામ સુદામો મિત્ર પ્રભુનો, નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે પગલે જાય રે દ્વારિકાના પંથે કોઈ, દ્વારિકાના પંથે કોઈ પથિક ચાલ્યો જાય રે, નામ સુદામો મિત્ર પ્રભુનો. ધીમે ધીમે દ્વારિકાના પંથ તરફ સુદામા જાય. પણ જુઓ, કેટલા દિવસથી અન્ન નથી લીધું શરીરમાં. શરીરમાં ખાલી હાડકા દેખાય છે, સાવ રૂષ્ટ શરીર છે, શક્તિ નથી. ધીમે ધીમે પગલા માંડ્યા. સૂર્યનારાયણનો તડકો આમ મુખ ઉપર આવ્યો, શરીરમાં શક્તિ નથી. સુદામાને ચક્કર આવવા લાગ્યા, મૂર્છા આવી અને જમીન ઉપર નીચે પડ્યા. હે કૃષ્ણ કરી અને જમીન ઉપર પડ્યા. પણ મેં કીધું એમ ભક્તિનો નિયમ છે. ભગવાન કહે છે કે ભક્ત મારા માટે એક ડગલું ચાલે એટલે હું 100 ડગલા ચાલવા તૈયાર છું. હવે ભગવાન દ્વારિકામાં ઊભા થઈ ગયા કે વિચાર્યું કે મારો ભક્ત અહીંયા આવવા માટે એક ડગલું ચાલ્યો. બોલાવ્યો ગરુડને કે ગરુડ અહીંયા આવ જલ્દીથી. ગરુડ આવ્યો, આજ્ઞા કરો ભગવાન જલ્દીથી જા. પોરબંદરના પાદરમાં એક ગરીબ વૃદ્ધ બ્રાહ્મણ જમીન ઉપર પડ્યો છે, એમને લઈ અને દ્વારિકાના પાદરમાં પહોંચાડ. ભગવાનની આજ્ઞા થઈ. ગરુડ આવ્યા, જમીન સહિત સુદામાને લઈ અને દ્વારિકાના પાદરમાં સુદામાને પહોંચાડ્યા. અને ગરુડે ચાંચથી સ્પર્શ કર્યો સુદામાને. સુદામાને થોડી શક્તિ આવી, શરીરમાં શક્તિ આવી, મૂર્છા ગઈ અને સુદામા ઊભા થઈને જુએ છે તો સામે ચળકળાટ કરતી નગરી દેખાય છે. કોઈને પૂછે છે સુદામા કે ભાઈ આ કઈ નગરી છે? કોઈએ કીધું તમને ખબર નથી? તો કે નહીં, આ ભગવાન દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણની દ્વારિકા નગરી છે, સોનાની નગરી છે આખી. સુદામાએ વિચાર કર્યો કે પોરબંદરથી થોડુંક ચાલ્યો અને આ દ્વારિકા આવી ગઈ. આ હું પોરબંદરથી આટલી જ નજીક હશે કૃષ્ણની દ્વારિકા? આવું મને ખબર હોત તો હું રોજ આવત કનૈયાને મળવા. એને તો ખબર નથી કે ગરુડે પહોંચાડ્યા છે. હવે દ્વારિકા નગરી તો પેલા એ બતાવી. સુદામા ધીમે ધીમે દ્વારિકા નગરીની અંદર પ્રવેશ કરે છે. પેલા દ્વારિકાનો પેલો દ્વાર આવે છે. ત્યાં દ્વારપાળોને પૂછે છે સુદામા કે દ્વારિકા નગરીમાં જવું હોય તો ભાઈ? તો કે આ સામે દેખાય ચળકતી ભગવાન કૃષ્ણની સુવર્ણ નગરી, એમનો આ મુખ્ય દ્વાર છે. અહીંથી તમે અંદર જાઓ એટલે બજાર આવશે, બજાર આવશે પછી મુખ્ય મહેલ આવશે. તમારે હજી અંદર બહુ ચાલવું પડશે ભૂદેવ. ભલે ભાઈ. સુદામા હાથમાં લાકડી લઈ આ દ્વારપાળોને પૂછી અને નગરના મુખ્ય દ્વાર તરફ આગળ જાય છે. અરે દ્વારપાલો કનૈયા સે કહ દો, અરે દ્વારપાલો कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा सखा आ गया है। भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल पे करीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है। સુદામાએ આમ
મહેલ સામે જોયું, ધોરી ધજા ફરકે દ્વારકાધીશની. ખાલી આ ધજાનો પડછાયો પણ આપણા ઉપર પડી જાય ને, તો આ ધજાના પડછાયો આપણા શરીર ઉપર પડે તો આપણા પાપ વયા જાય. આવી ભગવાન દ્વારિકાધીશની ધજા ફરકે. સુદામા ધીમે ધીમે મુખ્ય મહેલ સુધી પહોંચે. પૂછતા પૂછતા બધા લોકો, દ્વારિકાના લોકો જુએ છે કે આ કોણ? આવો માણસ તો ક્યારેય જોયો નથી. કારણ દ્વારિકામાં એટલું સુખ છે, એટલો વૈભવ છે કે ગરીબ માણસ કોઈએ જોયો નથી ક્યારેય. ધીમે ધીમે સુદામા મુખ્ય મહેલના દ્વારપાળ પાસે પહોંચે છે. એક દ્વારપાળને પ્રશ્ન કરે છે કે હે દ્વારપાળ, મારે ભગવાન કૃષ્ણને મળવું છે. પેલા એ કીધું, ભગવાન કૃષ્ણને એમ થોડુંક મળાય ને, તમે કોણ છો? તો કે ભાઈ, હું ભગવાન કૃષ્ણનો નાનપણનો મિત્ર છું. પેલા એ કીધું કે ભગવાન કૃષ્ણના નાનપણના મિત્ર અને આવા હોય. બીજું, તમે સાચું કહો છો? જે હોય તે અમને કહી દો. તમારે કઈ ભિક્ષામાં જોતું હોય તો અમને કહી દો, અમે ભિક્ષા આપીએ. સુદામાએ કહ્યું, નહીં નહીં ભાઈ, મારે કઈ ભિક્ષામાં નથી જોતું, હું કઈ માગવા નથી આવ્યો, હું તો ભગવાનને મળવા આવ્યો. પેલા એ કીધું કે આવો માણસ તો આપણે ક્યારેય જોયો નથી. ભગવાનનો મિત્ર કહે છે, પણ મેં તો ક્યારેય તમને જોયા નહીં, પહેલી વાર આવ્યા. તો કે હા, સુદામાએ કીધું, હું પહેલી વાર આવ્યો. તો ભાઈ કહો ને, જે ભિક્ષામાં જોતું હોય ભગવાન પાસે જવાની કાંઈ જરૂર નથી, હું આપી દઉં. તો કે નહીં ભાઈ, મારે કાંઈ જોતું નથી. બીજો દ્વારપાળ સારો હતો, એને કીધું કે ભાઈ તું મજાક રહેવા દે, તું જરા જોતો ખરા આ સામે કોણ છે? આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણનો મજાક ન કરાય. બીજા દ્વારપાળે કહ્યું કે હે ભૂદેવ, આપ કોણ છો? બે દ્વારપાળ જોવે છે આમ સુદામા સામે. બીજા દ્વારપાળને સુદામાએ કહ્યું, ભાઈ તું ખાલી એકવાર જઈ અને કહે કે તમારા નાનપણના મિત્ર સુદામા આવ્યો છે. હવે બીજો દ્વારપાળ સારો હતો, એને કીધું, ભૂદેવ થોડી વાર ઊભા રહ્યો, હું જઈ અને ભગવાનને આ સમાચાર આપું. પ્રભુ મહેલની અંદર હિંડોળા ઉપર બિરાજમાન છે, અષ્ટપટરાણીઓ વીંજળો નાખે છે ભગવાનને. દ્વારપાળ આવી અને કહે છે કે દ્વારિકાધીશ કી જય. ભગવાને કહ્યું, દ્વારપાળ બોલો, શા માટે આવ્યા? દ્વારપાળે કહ્યું કે પ્રભુ, એક ગરીબ ભૂદેવ આવ્યા છે, વૃદ્ધ છે, બહુ મોટી ઉંમર છે. ભગવાને કહ્યું કે જો ગરીબ હોય, વૃદ્ધ હોય, મોટી ઉંમર હોય, ભૂદેવ હોય, તો એમને જે જોતું હોય દાન આપો. તમે મને પૂછવા શું આવ્યા એમાં? તો કે નહીં પ્રભુ, એને દાન નથી જોતું, તો એને તમને મળવું છે. ભગવાને કીધું, મને મળવું છે? તો કે હા, કોણ છે? તો કે પ્રભુ, એ એનું નામ આપે છે, અને એને એવું નામ આપ્યું કે પોતાનું નામ સુદામા એવું કહે છે. ને જ્યાં ભગવાને ખાલી એટલું સાંભળ્યું, સુદા અને માં, સુનતે હી દોડે ચલે આયે મોહન, બગાયા ગલે સે
सुदामा को मोहन ने लगाया गले से। મોહન ને ભગવાને જ્યાં સાંભળ્યું કે સુદામા એવું નામ આપે છે ત્યાં હિંડોળા ઉપર ભગવાન ઝૂલતા હતા, બિરાજમાન હતા. અષ્ટપટરાણીઓ વીંઝણો નાખતી હતી, પણ ભગવાને આજે હિંડોળા ઉપરથી કૂદકો માર્યો, છલાંગ મારી. અષ્ટપટરાણીઓ જોઈ રહી કે આ ભગવાનને શું થયું. અને ભગવાન દ્વારિકા ના મહેલની સીડી ઉતરી ગયા. સીડી ઉતરી 108 સીડી ભગવાન ફટાફટ ઉતરા, દોયડા. રૂક્ષ્મણીજી, જાંબવતી, સત્યભામા, અષ્ટપટરાણી બધી ભગવાનની પાછળ. ભગવાન દોડતા જાય આજે મહેલમાં કે મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. બધા વિચારે કે આવું ભગવાનને ક્યારેય નથી થયું, આજે એવું કોણ આવ્યું. ભગવાનનું ઉતરી હતું પીતાંબરે રસ્તામાં પડી ગયું ને ભગવાન દોડતા જાય અને મુખ્ય દ્વારે આવી અને સુદામાને ભેટી ગયા ભગવાન કે આજે મારો સુદામો આવ્યો, આજે મારો સુદામા આવ્યો. સુનતે હી દોડે આए મોહન लगाया गले से, सुदामा को मोहन ने लगाया गले से, सुदामा को मोहन ने. हुआ रुक्मणी को बड़ा ही अचंभा, हुआ रुक्मणी को बड़ा ही अचंभा, हुआ रुक्मणी को बड़ा ही अचंभा, हुआ रुक्मणी को बड़ा ही अचंभा. ये मेहमान के साथ अजीब आ गया है, ये मेहमान के साथ ભગવાને સુદામાને ભેટી પડ્યા, બાથ ભરી લીધી ભગવાને કે આ મારો સુદામો આવ્યો. ભગવાને કહ્યું આવ સુદામા આવ, આજે મારી દ્વારિકાને તે પાવન બનાવી દીધી, મારી દ્વારિકા ધન્ય થઈ ગઈ, આજે તું પધાર્યો. ભગવાન આજે સુદામાનો હાથ ઝાલી અને સીડી ચડાવે છે. હાલ સુદામા અંદર મહેલમાં. ભગવાન ધીમે ધીમે સુદામાને કહે છે ધીમે ધીમે ચાલજે, સીડી છે પડી ન જાતો. ભગવાન આજે હાથ ઝાલી અને અંદર લઈ આવે. ભગવાન પોતાના હિંડોળા ઉપર, પોતાના સિંહાસન ઉપર આજે સુદામાને બેસાડી. સુદામાને બેસાડી અષ્ટપટરાણીઓને આજ્ઞા કરે કે સુદામાના ચરણ પખાડવા માટે જલ લઈ આવો, ત્રિવેણીનું જલ લઈ આવો. જાઓ બધી અષ્ટપટરાણીઓ હજી હું એમ બોલું છું ને, ત્રિવેણીનું જલ અષ્ટપટરાણી લઈ આવે ત્યાં ગંગાજલ આવી ગયું. જો જીવુબેન લઈ આવ્યા અચાનક, મને ખબર નથી. ભગવાન આજે અષ્ટપટરાણીઓને આજ્ઞા કરે કે જલ લઈ આવો. ભગવાન મારા સુદામાના ચરણના પખાડો, તમે નહીં હું ખુદ પખાડું. ભગવાન કનૈયો આજે સુદામાના ચરણ પાસે બેઠો, કાથરોટ મગાવી સુદામાના ચરણારવિંદ કાથરોટમાં રાખ્યા. ભગવાન સુદામાના ચરણ સામે જુએ છે, પગમાં છાલા પડી ગયા છે, પગમાં કાંટા છે, કારણ કે પહેરવા ચપ્પલ પણ નતા સુદામા પાસે. ભગવાન આજે એક એક કાંટો કાઢે છે સુદામાના પગમાંથી. પવિત્ર ત્રિવેણી અને ગંગા જલથી ભગવાન સ્નાન, પગ પખાડે છે અને પોતાના ઉપવસ્ત્રથી ભગવાન આજે સુદામાના પગ લૂછે છે. વિચાર તો કરો, પ્રભુ સુદામાના ચરણાર પખાડી અને પછી હિંડોળા ઉપર એમની સાથે બેસે છે. અષ્ટપટરાણીઓને આજ્ઞા કરે છે કે સુદામાનું સ્વાગત કરો, 56 ભોગ લગાવો આજે સુદામા માટે. સુદામા ચરિત્રમાં તો લખ્યું છે કે અષ્ટપટરાણીઓ પાસે જલ મગાવ્યું ને તો અષ્ટપટરાણીને રૂક્ષ્મણીજીને જલ લઈ આવવામાં થોડીક વાર લાગી. ભગવાનથી રહેવાનું નહીં એટલે સુદામાના ચરણારવિંદને પોતાના આંખના આંસુથી ધોઈ નાખ્યા ભગવાને. પછી જલ આવ્યું, પછી જલથી અભિષેક કર્યો. સુદામાને પોતાની પાસે બેસાડી અને ભગવાન વાતો કરે છે. ભગવાન સુદામાને બેસાડી 56 ભોગ આરોગાવે છે. સુદામા જુએ છે કે ક્યાં ભગવાન કૃષ્ણનો વૈભવ, ક્યાં ભગવાન કૃષ્ણની દ્વારિકાનો વૈભવ, ક્યાં પ્રભુનો 56 ભોગ અને ક્યાં મારા જૂના સુકાઈ ગયેલા હવાઈ ગયેલા પૌવા.
સુદામા પોટલી સંતાડે છે ભગવાનનો 56 ભોગ જોઈને. પ્રભુ પ્રશ્નો ચાલુ કરે છે સુદામાને. ભગવાન વિચારે છે કે આ જન્મમાં આના પ્રારબ્ધ માંગી નાખવું, નકર આ તો આ જન્મમાં પણ પ્રારબ્ધ નહીં છોડે. પ્રભુ વિચારે છે કે સુદામા, તને એ સમય યાદ છે જ્યારે આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા? ત્યાં કેવો આનંદ આવતો હતો? કે હા કનૈયા, મને એ સમય યાદ છે. સાંદીપની ઋષિ આશ્રમમાં ગુરુ માતા આપણને માની જેમ રાખતા, વિદ્યાભ્યાસ ગુરુદેવ કરાવતા. બરાબર યાદ છે, બહુ આનંદ આવતો. પ્રભુ કહે છે સુદામા, તને યાદ છે આપણને એકવાર ગુરુ માતાએ સમિધ લેવા માટે મોકલા હતા વનમાં? તો કે હા કનૈયા યાદ છે. પછી બહુ ઠંડી લાગી, વરસાદ આવ્યો. તો કે હા કનૈયા. વૃક્ષ ઉપર આપણે બેસી ગયા. તો કે હા કનૈયા. પછી તારા દાંત 32 કટકટ થતી હતી, કટકટ અવાજ આવતો તો યાદ છે? સુદામા મનમાં કે એ કેમ ભૂલાય, મેં એકલા દારિયા ખાઈ લીધા એટલે તો હું ભોગવું છું. પણ સુદામા ચરિત્રમાં લખ્યું છે, જ્યારે ગુરુ માતાએ દારિયા આપ્યા ને સુદામાને, ત્યારે એવો યોગ ચાલતો હતો કે એ યોગમાં કોઈ આ દારિયા, હવે દારિયા આપી દીધા ગુરુ માતાએ, એ દારિયા જે આરોગે એને નિર્ધનતા આવે, એના ધન વયું જાય, એનું નિર્ધન યોગ ચાલતો હતો. સુદામાએ વિચાર્યું જો આ દારિયા હું કૃષ્ણને આપું અડધા, તો મારો મિત્ર પણ કંગાળ બની જાય, લક્ષ્મી જતી રહે. એટલે આ દારિદ્ર યોગ હતો. દારિદ્રતા આવે, દારિદ્રતા મારા મિત્રને ન આવે ને મને આવે, એટલે હું આ 3 મુઠ્ઠી એકલો ખાઈ જાઉં. જો એકલો એટલે ખાધો હતો દારિયા. એવું નતું કે સુદામા કૃષ્ણને નતા દેવા, પણ ભગવાનને દારિદ્રતા ન આવે આ યોગના દારિયા ખાવાથી. હું લઈ લઉં દારિદ્રતા. એટલે સુદામા 3 મુઠ્ઠી આરોગી ગયો. ભગવાન તો જાણતા હતા કે આજે તો હું બધું સુદામાને આપી દઈશ. પછી ભગવાને પ્રશ્ન કર્યો કે સુદામા, એ તો કે તારા લગ્ન થયા કે નહીં? સુદામાએ કહ્યું કે હા કનૈયા, મારા લગ્ન થયા. તારા ભાભી બહુ સારા છે, એટલા એના કારણે તો હું કૃષ્ણ દર્શન કરી શક્યો. બહુ સંસ્કારી છે. મારે ત્યાં સંતાનો છે, 4 દીકરા છે. તો પ્રભુએ કહ્યું કે જો મારા ભાભી સંસ્કારી હોય, એના હિસાબે તું કૃષ્ણ અહીંયા મને મળવા આવી શક્યો હોય, તો નક્કી અવશ્ય મારા ભાભીએ મારા માટે કંઈક મોકલું જ હોય. હવે સુદામા મૂંઝવાણો અને પોટલી સંતાડવા મને. કનૈયા, તારી વાત સાચી, તારા ભાભીએ તો ઘણી તૈયારી કરી હતી, પણ હું ઉતાવળમાં ભૂલી ગયો. ભગવાન કે હજી ખોટું બોલે છે, હું ભૂલી ગયો સુદામા. સુદામા કે પ્રભુ, ઘણું તૈયારી કરી હતી તમારા માટે તારા ભાભીએ. તો પછી ભગવાન કે સુદામા, આ પોટલી શેની ટીંગાઈ છે? ભગવાન કે હવે તો હું ખેંચી લઉં, આ ન આપે ને તો. નહીં નહીં કનૈયા, એ તો મારી વસ્તુ છે. સુદામા કે ભગવાન કે સુદામા, તારી વસ્તુ ને મારી વસ્તુ શું? આપણે સાથે ભણતા, જે મારું એ તારું ને તારું એ મારું. આમાં તારું મારું આવ્યું ક્યાંથી? લાવ પોટલી. ઉતર જે દી ભેગા ભણતા, ઠાકર હતો તું ઠોઠ. અરે લખી દે તો હું તારી નોટ, ઈ વિપ્ર સુદામા સાંભળા. ભગવાને કહ્યું તારું મારું ક્યાંથી આવે, લાવ પોટલી. તો કે નહીં સુદામા. સુદામા કે નહીં કનૈયા, નહીં કનૈયા. પોટલી આમ સંતાડે ને ભગવાને ઝપટ મારી. ઝપટ મારી અને પોટલી આંચકી લીધી. કે સુદામા, આ પોટલીમાં શું છે? ભગવાને એક ગાંઠ ખોલી, બીજી ગાંઠ ખોલી, 7 ગાંઠ સુશીલાએ વાળી હતી. ભગવાને 7 ગાંઠ ખોલી અને સુદામાના 7 જન્મના પ્રારબ્ધને ભાંગી અને ભૂકા કરી નાખ્યા. જા સુદામા, તને 7 જન્મના પ્રારબ્ધમાંથી મુક્ત કરું. ભગવાને જોયું તેની અંદર પૌવા હતા. ભગવાન બોલ્યા કે સુદામા, મારા ભાભીને કેમ ખબર કે મને પૌવા બહુ ભાવે? જુઓ, ભગવાને ક્યારેય પૌવા નથી આરોગ્યા ગોકુલમાં કે વ્રજમાં, છતાં ભક્તનો મહિમા વધારવા માટે આજે પ્રભુ બોલ્યા કે હે સુદામા, મારા ભાભીને કેમ ખબર મને પૌવા બહુ ભાવે? આવા પૌવા મને મારી માં યશોદા ખવડાવતી, આવા પૌવા મને ગોપીઓ ખવડાવતી વ્રજમાં. એમ કરી અને ભગવાને એક મુઠ્ઠી પૌવા ભરી અને મુખમાં મૂક્યા અને મનમાં બોલ્યા કે મારું બધી ઐશ્વર્ય છે, આ ઐશ્વર્ય સુદામાની પત્ની સુશીલાને પોરબંદર જાય.
બીજી મુઠ્ઠી પૌવા ભરી અને ભગવાને મુખમાં મૂક્યા અને બોલ્યા કે જેટલું કુબેર પાસે ભંડાર છે ને, કુબેર પાસે આ બધો ભંડાર સુદામાને જાય. અને ત્રીજી મુઠ્ઠી પૌવા હાથમાં લઈ અને ભગવાન મુખમાં મૂકવા જતા હતા ત્યાં રૂક્ષ્મણીજીએ હાથ પકડી લીધો કે સ્વામી રહેવા દ્યો, નકર પ્રભુ બોલવા જતા હતા કે મારી અષ્ટપટરાણી સુશીલાની સેવામાં પોરબંદર જાય. રૂક્ષ્મણીએ જે કીધું ભગવાન અમને રાખો, અમને ના મોકલો. ભગવાન કે હમણાં હું તમને મોકલી દે, હું તો ભક્ત માટે બધું દઈ દઉં. ભગવાને 3 મુઠ્ઠી પૌવા આરોગ્યા. સુદામાને કહ્યું કે મારી માં યશોદા શરદ પૂનમની રાત્રિએ ચંદ્રના પ્રકાશમાં આવા પૌવા મારા માટે રાખતા અને સવારે મને આરોગાવતા. ત્યારે માં યશોદા ગંગી ગાયના દૂધમાં પૌવા પલાળીને આરોગાવતા. ભગવાન કૃષ્ણને અહીંયા સુદામા પોતાના ભાવમાં પલાળી અને સુદામા પૌવા લઈ આવ્યા હતા. ભગવાન કહે આજે એ જ પૌવા મને આરોગવા મળ્યા, ધન્ય છે. બપોર પછી 3 વાગે કથાનો આપણે પ્રારંભ કરશું. બપોર પછીની કથામાં ભગવાન કૃષ્ણનું સ્વધામ જવું, પરીક્ષિત મોક્ષ, કલયુગનું વર્ણન, ભાગવતજીનો 12 સ્કંદ. અત્યારે કથાને વિરામ. બપોર પછી 3 વાગે ફરી કથામાં ઉપસ્થિત થવા બધાને વિનંતી. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી સદગુરુ દેવ કી જય, अपने अपने गुरु महाराज की, श्री भागवत भगवान की, श्री द्वारिकाधीश की, श्री गोवर्धन नाथ की, श्री रामचंद्र भगवान की, श्री कुलदेवी रवराया की, श्री अनाबायाय की, श्री आवड़ाय की, श्री बुद्धगर बापुनी जय, श्री विजलाय की, श्री वाछड़ा डाडानी, श्री वेराय मात की. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे. गिरधारी गिरधारी गाइए रे, गिरधारी गिरधारी गाइए रे. माई मीरा के नाथ को मनाइए रे, माई मीरा के नाथ को मनाइए रे. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे.
को मनाइए रे, गोविंद गोविंद गाइए रे, भजो राधे गोपाल कृष्ण गाइए रे, भजो राधे गोपाल कृष्ण गाइए रे, भजो राधे गोपाल कृष्ण गाइए रे। कृष्ण कन्हैया लाल की। सुनी नहीं गाना श्रवण रंध्र यही भवन समाना, जिन हरि कथा सुनी नहीं गाना श्रवण रंध्र यही भवन समाना। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना, अन्यास्तहस्तचरणं श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति, तदहं भक्त्युप्रहतस्नानि प्रयतात्मनः। પ્રભુએ 3 મુઠ્ઠી પૌવા ખાઈ અને સુદામાને સર્વસ્વનું દાન આપ્યું. ત્રીજી મુઠ્ઠી પૌવા પ્રભુ આરોગવા ગયા. રૂક્ષ્મણીજીએ એમનું પ્રભુનો હાથ ઝાલી લીધો. નહીતર પ્રભુ કેવા જતા હતા કે મારી અષ્ટપટરાણી પણ સુદામાની પત્ની સુશીલાની સેવામાં જાય. હવે જુઓ, પ્રભુ એમ કેમ કહેતા હતા, એમ કેમ નતા કહેતા કે મારું ઐશ્વર્ય, કુબેરની ધન સંપત્તિ બધું સુદામાને જાય, પણ પ્રભુ એમ બોલતા હતા કે સુદામાની પત્ની સુશીલાને પોરબંદર જાય. કારણ આંગળી ચીંધવાનું પુણ્ય છે. સુશીલાએ, સુદામા તો ક્યારેય કૃષ્ણ દર્શન ન કરી શકત જો સુશીલા ન હોત તો. સુશીલાએ સુદામાને હિંમત આપી અને આંગળી ચીંધી કે સ્વામી તમે કૃષ્ણ દર્શન કરવા જાઓ. એટલે આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે. કોઈ પણ ધર્મ કાર્યમાં આંગળી ચીંધીએ તો પણ પુણ્ય મળે. આપણું આ 7 દિવસનું ધર્મ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, પિતૃઓના મોક્ષાર્થે આલાણી પરિવાર દ્વારા આયોજિત આપણી આ ભાગવત કથા, એમની આજે પૂર્ણાહુતિનો સમય આવી ગયો. તો એમાં પણ ઘણા લોકોએ આંગળી ચીંધી હોય તો એમને પણ પુણ્ય મળે. તો એમાં આંગળી ચીંધવામાં, સહકાર દેવામાં જો પ્રથમ નામ મારે લેવું પડે તો જો વ્યાસપીઠ ઉપરથી કોઈના ખોટા વખાણ ન કરાય, પણ પ્રથમ નામ મારે લેવું પડે ને તો પ્રવીણભાઈ લાખાણી, જેમના દ્વારા ભગીરથી ગંગા. કારણ હું તો આલાણી પરિવારને ઓળખતોય નહોતો, પણ પ્રવીણભાઈનો ફોન આવ્યો અને એમને કહ્યું કે દાદા આપણે કથા કરવાની. મેં સીધી હા પાડી દીધી. તો આંગળી ચીંધવાનું પુણ્ય છે. ભગીરથ કાર્યમાં તમે કોઈને સહકાર આપો તો એનું કેવડું પુણ્ય છે. એમના તો હું જેટલા વખાણ કરું એટલા ઓછા છે. એવું કોઈ જ્યાં ધર્મ કાર્ય થતું હોય ત્યાં એમનો સહકાર હોય ને હોય. હું તો એમને વર્ષોથી ઓળખું છું. તો વ્યાસપીઠ ઉપરથી એમનો ખૂબ ખૂબ આભાર માનું કે આવા કાર્યો કરતા રહ્યો અને ઈશ્વર તમને આવા કાર્યો કરવાની શક્તિ આપે.
તો અહીંયા સુશીલાને ભગવાને જોવું આંગળી ચીંધીને એટલે બધું પુણ્ય એને આપ્યું. સુદામાને તો ખબર પણ નથી. સુદામા હવે વિદાય લે છે પ્રભુ પાસે કે કનૈયા હવે ઘણો સમયથી હું અહીં રોકાણો, હવે હું મારી ઘરે જાઉં, પોરબંદર જાઉં. પ્રભુની વિદાય લઈને સુદામા પોરબંદર તરફ જાય છે. પ્રભુ જ્યાં સુધી સુદામાને વડાવા મુખ્ય દ્વાર સુધી જાય છે, પણ જ્યાં સુધી સુદામા દેખાય છે ત્યાં સુધી પ્રભુ ઊભા રહે છે અને સુદામા ફરી પોરબંદર પધારે છે. પ્રભુએ વિચાર્યું કે મારું છેલ્લું કાર્ય હતું, આ કાર્ય પૂર્ણ થયું. હવે કુરુક્ષેત્રના મેદાનમાં વસુદેવજીએ યજ્ઞ કર્યો અને વસુદેવજી અને માતા દેવકીજીને ભગવાને કહ્યું કે માતા અને પિતા, તમારા મનમાં પણ કોઈ ઈચ્છાઓ હોય તો મને જણાવો. કારણ કે જો તમે પણ મારા માતા પિતા છો એટલે એવું ન માનતા કે તમારી મુક્તિ થઈ જશે. જો તમારા મનની અંદર કોઈ ઈચ્છાઓ રહી ગઈ તો તમારી પણ મુક્તિ નહીં થાય. વસુદેવજીએ તો કહ્યું કે કનૈયા મને કોઈ ઈચ્છા નથી, પણ મા દેવકીએ કહ્યું કે કાના, કારાગૃહની અંદર કંસે મારા 6 પુત્રોનો વધ કર્યો. મેં હજી એ પુત્રોને સ્પર્શ પણ નહોતો કર્યો, એ પુત્રોનું લાલન પાલન નહોતું કર્યું, એ 6 પુત્રોને રમાયડા પણ નહોતા, ત્યાં કંસે વધ કરી નાખ્યો. તો મારી ઈચ્છા એવી છે, મારે 6 પુત્રોનું લાલન પાલન કરવું. આ મારી છેલ્લી ઈચ્છા છે. પ્રભુએ યમલોકમાં હતા એમના 6 ભાઈઓ, કારણ કે કંસે વધ કર્યો હતો. યમલોકમાંથી લઈ આવી માતાને સુપ્રત કર્યા. મા દેવકીએ એમનું લાલન પાલન કર્યું અને પ્રભુએ એમને સ્વર્ગલોક આપ્યો. ત્યાર પછી સુભદ્રા હરણની કથા છે. સુભદ્રા ભગવાન કૃષ્ણને અને દાઉજીને એક બેન હતા, એમનું નામ હતું સુભદ્રા. પણ સુભદ્રાનો અર્થ કેવો થાય? સારી કલ્યાણકારી વસ્તુ. ભદ્ર એટલે કલ્યાણ. વેદનો શ્લોક છે, ભદ્રમ કર્ણે ભી શૃણુયા મદેવાહ. મારા કાનની અંદર હંમેશા કલ્યાણકારી વસ્તુઓ સાંભળવા મળે. ભદ્રમ પશ્યે માક્ષભિર્ય જત્રાહા. હું હંમેશા મારી આંખથી કલ્યાણકારી વસ્તુઓ જોઉં. ભદ્રમ પશ્યે માક્ષભિર્ય જત્રાહા સ્થિરે રંગે તુષ્ટુ વાગુ સસ્તનો ભીર્વ્યસે મહિદેવહિતમ યદાયહુ. હું હંમેશા મારા શરીરથી, મારા હાથથી કર્મો કરું તો કલ્યાણકારી કર્મો કરું. મારી જીભ હંમેશા કલ્યાણકારી વસ્તુઓ બોલે. તો અહીંયા સુભદ્રાનો અર્થ થાય સારી કલ્યાણ કરનારી વૃત્તિ. એનું નામ સુભદ્રા. હવે દાઉજીને એવી ઈચ્છા હતી કે સુભદ્રાનો વિવાહ હું દુર્યોધન સાથે કરું. તો સારી કલ્યાણકારી નીતિ હોય, સારી કલ્યાણકારી વૃત્તિ હોય, એ ક્યારેય દુર્યોધન જેવા પાપીને ન પરણે. પણ સારી કલ્યાણકારી વસ્તુઓ, સારી નીતિઓ, વૃત્તિઓ હંમેશા સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિ સ્થિતિ કેશવ અર્જુનને પરણે. જેની સ્થિત પ્રજ્ઞ, જેનું હંમેશા ચિત્ત ભગવાનમાં સ્થિર છે, એવા અર્જુનને પરણે. ભગવાને અર્જુનને આજ્ઞા કરી કે તમે સુભદ્રાનું હરણ કરો, અને ભગવાને આજ્ઞા થતા અર્જુને સુભદ્રાનું હરણ કર્યું અને સુભદ્રાનું લગ્ન અર્જુન સાથે કરાવવામાં આવ્યું. બધા વેદોએ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી છે. નિર્ગુણ બ્રહ્મની સ્તુતિ વેદોએ કરી કે હે પ્રભુ. બ્રહ્માજીએ પણ ત્યાર પછી ભગવાનની સ્તુતિ કરી કે પ્રભુ આપ હવે સમય થઈ ગયો, આ પૃથ્વી લોક ઉપરથી, મૃત્યુ લોક ઉપરથી સ્વર્ગ લોકમાં પધારો. ત્યાર પછી ભસ્માસુરની કથા આવે. ભસ્માસુરને મહાદેવજીએ વરદાન આપી દીધું.
ભસ્મ કંકણ આપ્યું ભસ્માસુરને, અને પ્રભુએ ભસ્માસુર મહાદેવે ભસ્મ કંકણ આપ્યું એટલે ભસ્માસુર ત્રણેય લોક ઉપર જવા લાગ્યો. પણ ભગવાન નારાયણે આ ભસ્માસુરનું આ ભસ્મ કંકણ લઈ અને એમનો વધ કર્યો. અને મહાદેવજીને સૂચના આપી કે આ રાક્ષસોને આવા વરદાન ન આપો. ત્યાર પછી 3 દેવની પરીક્ષા કરી છે ભૃગુ ઋષિએ. એમની કથા છે. બ્રહ્માજીને બ્રહ્મલોકમાં જઈ અને ભૃગુ ઋષિએ કટુ વચનો કહ્યા. બ્રહ્માજીએ ક્રોધ કર્યો ભૃગુ ઋષિ ઉપર. ત્યાર પછી મહાદેવજીને હિમાલયમાં જઈ અને કટુ વચનો કહ્યા. મહાદેવજી ત્રિશુલ લઈ અને ક્રોધ કર્યો. ત્યાર પછી ભગવાન નારાયણ શેષ શૈયામાં પોઢેલા હતા. લક્ષ્મીજી એમના ચરણ દબાવતા હતા. ભૃગુ ઋષિ ત્યાં આવી અને ભગવાનની છાતી ઉપર પગથી પ્રહાર કર્યો. ભગવાન નારાયણે ભૃગુ ઋષિના ચરણ દબાવ્યા છે કે હે ઋષિ મુનિ, મારી છાતી તો કઠોળ છે, તમારા પગ કોમળ છે. મારી છાતી તમને લાગી હોય ને તો હું તમારા પગ દબાવું. ભગવાન ભૃગુ ઋષિએ કહ્યું કે સાત્વિક દેવ નારાયણ છે. જે દેવની ઉપાસના કરીએ એવા ગુણ આપણામાં આવે. હનુમાનજીની ઉપાસના કરીએ તો શક્તિના ગુણ આવે. માતાજીની ઉપાસના કરીએ તો એવા ગુણ આવે શક્તિઓના. સાત્વિક દેવની ઉપાસના કરીએ તો સત્વ ગુણ આપણામાં આવે. રજોગુણની ઉપાસના કરીએ તો રજોગુણ આવે. તમો ગુણની ઉપાસના કરીએ તો તમો ગુણ આપણામાં આવે. 3 દેવની ભૃગુ ઋષિએ અને ભૃગુ સંહિતામાં લખ્યું. 3 દેવની પરીક્ષા કરી. ભસ્માસુરનો વધ થયો. ત્યાર પછી પ્રભુ વિચારે છે કે હવે મારે સ્વધામ જવું છે. દ્વારિકાના રાજ્યની અંદર ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરતા હતા. એકાદશ સ્કંધની શરૂઆત છે. એકાદશ સ્કંધ એટલે મુક્તિ લીલા. અને એકાદશ સ્કંધના શરૂઆતમાં યાદવોને ઋષિ મુનિઓનો શ્રાપ લાગ્યો. ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરતા હતા. સાંબને બધા યાદવો ત્યાં ઋષિ મુનિઓની પરીક્ષા કરવા ગયા. જુઓ, સત્યના પારખા ન હોય કે આ ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરે છે કે ઢોંગ કરે છે. આવી પરીક્ષા કરવાના હેતુથી ગયા. સાંબને સ્ત્રીનો વેશ પહેરાયો, સાડી પહેરાવી અને ત્યાં ગયા અને ઋષિ મુનિઓને કહ્યું કે હે ઋષિ મુનિઓ, તમે તમારા તપના બળથી કહો કે આ અમારી સ્ત્રી છે, એને પુત્ર જન્મશે કે પુત્રી જન્મશે. ઋષિ મુનિઓએ વિચાર્યું, સમાધિમાં જોયું તો કે આ મારી મસ્કરી કરે છે યાદવોના બાળકો. ઋષિ મુનિઓએ હાથમાં જલ લઈ અને શ્રાપ આપ્યો કે આ તમારા સાડી પહેરાવીને જે પુરુષને તમે લઈ આવ્યા છો એમની સાડી તમે ઉતારશો, એમાંથી જે અવતરશે એ વસ્તુથી તમારા 56 કોટી યાદવોનો વિનાશ થશે. શ્રાપ આપી દીધો ઋષિ મુનિઓએ. તમે સત્યની પરીક્ષા કરવા આવ્યા. શ્રાપ લાગતા બધા યાદવોના બાળકો ફરી દ્વારિકામાં આવે. સાંબની સાડી ઉતારે છે તો એમાંથી એક સાંબેલા જેવો લોખંડનો ટુકડો મળે છે, સાંબેલા જેવડો. ઉગ્રેસન મહારાજને વાત કરે છે કે શ્રાપ લાગ્યો. ઉગ્રેસન મહારાજ વિચારે છે કે હવે શું કરવું. તો કે યાદવો, તમે એક કામ કરો, સમુદ્રના કિનારે જઈ આ લોખંડના ટુકડાને ઘસી નાખો, પથ્થરમાં ઘસી નાખો એટલે આ ટુકડો નાશ થશે ને આપણા યાદવોનું નુકસાન નહીં થાય, 56 કોટી યાદવોનું. બાળકો જઈ સમુદ્રના કિનારે જઈ અને આ લોખંડના સાંબેલા જેવડા કટકાને ઘસવા લાગ્યા. છેલ્લે ઘસતા ઘસતા એક ત્રિકોણ આકારનો ટુકડો વધ્યો. બધાએ કીધું કે આવડો ત્રિકોણ આકારનો ટુકડો 56 કોટી યાદવોનો શું વિનાશ કરે. સમુદ્રમાં ફેંકી દીધો. આ ટુકડો એક માછલી ગળી ગઈ. માછલી જરા નામનો પારાધી પકડી અને ઘરે લઈ આવ્યો. જરા નામના પારાધીએ માછલી ચીરી તો એમાંથી આ ટુકડો મળ્યો. એને વિચાર્યું કે આ બાણના અગ્રભાગમાં લગાવું, જ્યારે એવો કોઈ શિકાર આવશે ત્યારે હું બાણ ચલાવીશ. જરા નામના પારાધીએ બાણમાં લગાવી અને પોતાના ભાથામાં રાખ્યું. જુઓ, 56 કોટી યાદવોનો વિનાશ નું શસ્ત્ર જરા નામના પારાધીના ભાથામાં આવી ગયું. જે લોખંડનો ટુકડો ઘસતા જે ભસ્મ થઈ સમુદ્ર કિનારે, એમાં પાન નામની વનસ્પતિ ઉગી જે તલવાર જેવી હોય, બંને બાજુ ધાર હોય.
ભગવાનને ખબર હતી કે શ્રાપ લાગ્યો, ભગવાન શ્રાપ મિથ્યા પણ કરી શકત, પણ પ્રભુ ઈચ્છતા નતા. કારણ કર્મોની ગતિ જેને જે ભોગવવી પડે ભોગવવી જ પડે. પ્રભુએ ઈચ્છ્યું કે હવે મારે સ્વધામ જવું છે. પ્રભુ ધીમે ધીમે ત્યાંથી પ્રાચી તરફ નીકળ્યા. ત્યાં જઈ અને પીપળાના વૃક્ષ નીચે આરામ કરવા લાગ્યા. એમની સાથે ઉદ્ધવ આદિ, અર્જુન આદિ બધા લોકો હતા. ઉદ્ધવે કહ્યું કે પ્રભુ આપ સ્વધામ જાઓ છો તો મને પણ સાથે લઈ જાઓ. ઉદ્ધવને ભગવાને ના પાડી કે ઉદ્ધવ, જીવ એકલો આવ્યો ને એકલો જવાનો, કોઈને સાથે લઈ ન જશે કોઈ. ઉદ્ધવે કહ્યું કે પ્રભુ આપ સ્વધામ જાઓ તો મારે તમારું દર્શન ક્યાં કરવું, ઝાંખી ક્યાં કરવી. ત્યારે ઉદ્ધવને શ્રીમદ ભાગવત પધરાવ્યું ભગવાને કે હે ઉદ્ધવ, હું મારું વાંગમય સ્વરૂપ આમાં પધરાવું છું, તું મારી ઝાંખી, મારું દર્શન દરરોજ આમાં કરજે. જરા નામનો પારાધી આવી ગયો. એમને વિચાર્યું કે કોઈ મૃગલું બેઠું છે. પોતાનું આ શબ્દવેદી બાણ હતું, ધનુષ્ય ઉપર સંધાન કર્યું અને ભગવાન પીપળાના વૃક્ષ નીચે આરામ કરતા હતા. પ્રભુ જાણતા હતા કે ગયા જન્મમાં વાલીને મેં છુપાઈને બાણ માર્યું, તો આ જન્મમાં જરા નામનો પારાધી એ બન્યો. કર્મ કોઈને ના છોડે, ભલે હોય ભગવાન, પ્રાચી કેરા પીપળે ભીલે માર્યા બાણ. જો ગયા જન્મમાં વાલી હતો, આ જન્મમાં જરા નામનો પારાધી બનીને આવ્યો. અને શબ્દવેદી બાણ ભગવાન પીપળા નીચે બેઠા હતા અને એ બાજુ છોડ્યું જરા નામના પારાધી, અને ભગવાનના હૃદય કમળમાં બાણ લાગ્યું. દેવતાઓ આકાશમાંથી વિમાન લઈ અને પૃથ્વી ઉપર આવી ગયા. ધરતી ઉપર હવે કલયુગનો વાસ આવવાનો હતો, અંધકાર થવાનો હતો, અને દેવતાઓએ દુદુંબી નગારાનો પ્રારંભ કર્યો. સ્વર્ગમાં આનંદ હતો કે આજે 125 વર્ષે ભગવાન ફરી સ્વર્ગમાં પધારે. પૃથ્વી ઉપર નિરાશા હતી કે પ્રભુ સ્વધામ ગયા. દેવતાઓએ દુદુંબી નગારા વગાડ્યા, પુષ્પની વૃષ્ટિ કરી, વિમાન લઈ અને ભગવાનને લેવા આવ્યા. ભગવાન વિમાનમાં બિરાજમાન થઈ અને ધીમે ધીમે સ્વર્ગલોક સીધાવ્યા. સ્વર્ગલોકમાં ખૂબ આનંદ થયો, પ્રભુનું સ્વાગત થયું. પૃથ્વી ઉપર અર્જુન, ઉદ્ધવજી શ્રીમદ ભાગવત પધરાવી અને યાત્રા કરવા નીકળ્યા. ભગવાનની આજ્ઞા હતી ઉદ્ધવ એક તીર્થમાં એક રાત્રિ જ રોકાજે. શ્રીમદ ભાગવત લઈ અને ઉદ્ધવજી દરેક તીર્થોમાં જવા લાગ્યા. પરીક્ષિત મહારાજે કહ્યું કે રાજન પરીક્ષિત, ત્યાર પછી નવું યોગેશ્વરનું જ્ઞાન જે મેં તને આપ્યું, હવે ભગવાન સ્વધામ ગયા, હું ત્યાં સુધીની જ તને કથા કહીશ. સુખદેવજી મહારાજે કહ્યું કે રાજન પરીક્ષિત, તને જો જીવવાની ઈચ્છા હોય તો મને જણાવી દે. જ્યાં સુધી હું ગંગાજીના કિનારા ઉપર બેઠો છું ને, ત્યાં સુધી તક્ષક નાગ નહીં આવે. જો તારે જીવવું હોય પરીક્ષિત તો હજી જણાવી દે, તને જો હજી મોહ હોય તો. સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ કહ્યું કે પ્રભુ, આટલી કથા સાંભળ્યા પછી આપના મુખેથી મને જીવવાનો મોહ હોય તો મેં કથા નહીં વ્યથા સાંભળી ગણાય. હવે મને કોઈ મોહ નથી. હવે મારું શરીર જ ખાલી અહીંયા છે, મારું મન, મારો આત્મા તો પ્રભુના ચરણમાં છે. મને હવે જીવવાનો કોઈ મોહ નથી. સુખદેવજી મહારાજે ઘણું જ્ઞાન આપ્યું પરીક્ષિત રાજાને કે હે રાજન, મનને ભગવાન, હું નવ યોગેશ્વરની કથા કહી. નિમિ રાજાના દરબારમાં નવ યોગેશ્વર આવ્યા અને એમને જે પ્રશ્નો કર્યા એ સુખદેવજી મહારાજ અહીંયા પરીક્ષિત રાજાને કહે છે. નવ યોગેશ્વરમાં પહેલા યોગેશ્વર કવિ નામના યોગેશ્વરે નિમિ રાજાના દરબારમાં પ્રશ્ન કર્યો હતો કે સર્વોત્તમ વસ્તુ કઈ? ત્યારે કવિ નામના યોગેશ્વરને જવાબ આપ્યો નિમિ રાજાએ કે મનને ભગવાનમાં રાખવું અને ભયને મટાડવો, આ જ સર્વોત્તમ વસ્તુ છે, બીજી કોઈ સર્વોત્તમ વસ્તુ જ નથી. હરિ નામના યોગેશ્વરે પ્રશ્ન કર્યો કે વૈષ્ણવ કેવો હોય, એમનો સ્વભાવ કેવો હોય? તો
હરિ નામના યોગેશ્વરને જવાબ આપ્યો કે જ્યાં દરેક જગ્યાએ વિષ્ણુને જોવે, દરેક જગ્યાએ વિષ્ણુને જોવે એ સાચો વૈષ્ણવ. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી છે આપની. જ્યાં દરેક જગ્યાએ વિષ્ણુને જોવે, બધે સમતા રાખે, વિષમ ન હોય, એને સાચો વૈષ્ણવ કહેવાય. અંતરિક્ષ નામના યોગેશ્વરને પ્રશ્ન કર્યો કે માયા એટલે શું? એમને કહ્યું કે આ જગત છે એ જ માયા છે, જે દેખાય છે એ બધી માયા છે પ્રભુની. પ્રબુદ્ધ નામના યોગેશ્વરને પ્રશ્ન કર્યો કે માયા કેવી હોય, માયાને કેમ તરવી? માયાને તરવું હોય તો સ્વતંત્ર ન રહેવું, ગુરુ ધારણ કરવા, પ્રભુની નજીક રહેવું, પ્રભુની સેવા કરવી, મન વચન અને કર્મથી ભગવાનની સેવા કરવી અને કોઈનું ખરાબ ન કરવું, ભગવાનને પ્રાર્થના કરી એમના શરણે રહેવું, તો આ માયાને તરી શકાય. પાંચમા પીપલાયન નામના યોગેશ્વરે પ્રશ્ન કર્યો કે પરમાત્માનું સ્વરૂપ કેવું હોય? તો જવાબ આપવામાં આવ્યો કે પરમાત્માનું સ્વરૂપ તો સત, ચિત અને આનંદ આપનારું છે. પણ એમને બીજો પ્રશ્ન કર્યો કે મોટામાં મોટું જગતમાં આશ્ચર્ય શું છે? આ જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય કયું? તો પ્રબુદ્ધ પીપલાયન નામના યોગેશ્વરને જવાબ મળ્યો કે મોટામાં મોટું આશ્ચર્ય એ છે કે અહન્યની ભૂતાની ગચ્છંતી યમ મંદિરમ. જો શું જવાબ આપ્યો? અહન્યની ભૂતાની ગચ્છંતી યમ મંદિરમ. યમ મંદિર એટલે સ્મશાન. રોજ હજારો લોકો સ્મશાનમાં જાય છે મૃત્યુ પામીને. અહન્યની ભૂતાની ગચ્છંતી યમ મંદિરમ શેષામ ચિરમ ઇચ્છંતી કિમ આશ્ચર્યમ મિદમ ભૃતમ. પાછળ વધે ને એ બધાને એમ હોય કે આ ગુજરી ગયો પણ આપણે અમર છીએ. આનાથી મોટું આશ્ચર્ય જગતમાં કોઈ નથી. ત્યાર પછી અવિહોત્ર નામના યોગેશ્વરને કર્મનો પ્રશ્ન કરવામાં આવ્યો. એમને કર્મના પ્રકારો કયા? કર્મ, અકર્મ, વિકર્મ. દુમિલ નામના યોગેશ્વરને અવતારના કથા કરવામાં આવી. ચમસ નામના યોગેશ્વરને ભક્તિ ન કરે તો કેવી ગતિ થાય? તો કે ભક્તિ ન કરે તો નરકમાં જાય. નવ યોગેશ્વરે 9 પ્રશ્નો કર્યા અને એમના 9 જવાબ આપ્યા. અહીંયા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને આ જ્ઞાન આપ્યું. ત્યાર પછી ગુરુ દત્તાત્રેયની કથા કહી કે ગુરુ દત્તાત્રેય 24 ગુરુ ધારણ કર્યા. પૃથ્વી, વાયુ, આકાશ, જલ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, આ બધા એમને ગુરુ ધારણ કર્યા. કંઈકમાંથી કંઈક મેળવું. પૃથ્વીમાંથી સહનશીલતાનો ગુણ મેળવો. રોજ હજારો લોકો ખાડા કરે, ટેકરા કરે, છતાં સહન કરે. વાયુમાંથી નિર્લેપતાનો ગુણ શીખા. વાયુ પુષ્પ ઉપરથી પસાર થાય તો સુગંધ આપે, વિષ્ટા ઉપરથી પસાર થાય તો દુર્ગંધ આપે, છતાં વાયુ નિર્લેપ છે. આકાશનો ગુણ લીધો, જલનો ગુણ લીધો, અગ્નિનો ગુણ લીધો. આ બધાના ગુણ લઈ અને સુખદેવજી મહારાજે કહ્યું કે રાજન પરીક્ષિત, હવે હું અહીંથી વિદાય લઉં છું. બે હાથ પરીક્ષિત રાજા ઉપર રાખી અને સુખદેવજી મહારાજે આશીર્વાદ આપ્યા અને સુખદેવજી મહારાજ ગંગાજીના કિનારા ઉપરથી વિદાય લીધી. બધા હજારો ઋષિ મુનિઓ, વેદ વ્યાસ, પરાશર બધા કથા શ્રવણ કરતા હતા. બધાએ સુખદેવજીને આશીર્વાદ આપ્યા અને પરીક્ષિત રાજાને આશીર્વાદ આપી અને સુખદેવજીની વિદાય આપી. સુખદેવજી મહારાજ ત્યાંથી વિદાય થયા. હવે આ બાજુ પરીક્ષિત રાજા ભગવાનનું કીર્તન કરે છે. એમનું શરીર જ ખાલી ગંગાજીના કિનારા ઉપર છે અને ભગવાનનું બે હાથ જોડી અને ધ્યાન કરે છે. તક્ષક નાગ નીકળી ગયો છે. તક્ષક નાગ પોતાના સ્થાનેથી મૂળ સ્વરૂપે નીકળો અને ગંગાજીના કિનારા તરફ આવે છે. રસ્તામાં કશ્યપ નામના ઋષિ મળે છે, એમની પરીક્ષા કરે છે. કશ્યપ ઋષિને પરીક્ષિત રાજાને બચાવવા હતા, વિઘ્ન બને છે. પરીક્ષિતને બચાવવા માટે કશ્યપ પ્રયત્ન કરે. તક્ષક નાગ એને પણ દંશ આપી અને મૃત્યુ લોકમાં મોકલે છે. કારણ ઈશ્વરની ઈચ્છા હોય ને એમાં ક્યારેય આપણે માથું ન મરાય, વિઘ્નરૂપ ન બનાય. જો ઈશ્વરની ઈચ્છામાં આપણે વિઘ્નરૂપ બનવા જઈએ
તો આપણી જીવન લીલામાં વિઘ્ન આવે. ઈશ્વરની ઈચ્છા હતી, ઋષિમુનિઓનો શ્રાપ હતો, તક્ષક નાગ ને દંશ દેવો જ પડે એમ હતો પરીક્ષિત રાજાને, પણ કશ્યપ ઋષિ એમાં વિઘ્નરૂપ બનવા ગયા તો એમની જીવન લીલાનો અંત આવ્યો. તક્ષક નાગ હવે મૂળ સ્વરૂપે આવી અને ગંગાજીના કિનારા ઉપર પ્રવેશ કર્યો. સુખદેવજી મહારાજ ત્યાંથી વિદાય થયા. પરીક્ષિત રાજા ગંગાજીના કિનારા ઉપર પોતાનું મન ભગવાનમાં લગાવી ભગવાનનું કીર્તન કરે છે. આત્મા મન બધું પ્રભુ પાસે પહોંચી ગયું છે, શરીર ખાલી છે. તક્ષક નાગે દંશ દેતા પહેલા પરીક્ષિત રાજાને પ્રણામ કર્યા કે હે પરીક્ષિત રાજા, તમે તો એવડું ધર્મનું કાર્ય કર્યું, તમને દંશ દેવાનું મને પણ મન નથી, પણ ઋષિ મુનિઓનો શ્રાપ છે, વિધિની વક્રતા છે, મારે આપને દંશ દેવો પડે. પ્રણામ કરી પગે લાગી અને પરીક્ષિત રાજાના જમણા ચરણારવિંદના અંગૂઠામાં તક્ષક નાગે દંશ દીધો. દંશ દેતાની સાથે પરીક્ષિત રાજાનું શરીર આખું અગ્નિથી બળબળ બળવા લાગ્યું અને આ શરીર પંચદેહ પંચભૂતમાં વિલીન થયું. ભગવાન પાસે પરીક્ષિત રાજાનો આત્મા, દેવતાઓ સ્વર્ગલોકમાં પરીક્ષિત રાજાને લઈ ગયા, મુક્તિ થઈ. અને ત્યાર પછી સુતજી મહારાજ સોનકાદિક ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, પરીક્ષિત મોક્ષ થયા પછી આ પૃથ્વીને કલયુગે ઘેરી લીધું. છેલ્લો સાત્વિક રાજા હતો, એ રાજા ગયા પછી આ પૃથ્વી ઉપર કલયુગનો પ્રવેશ છે. દ્વાદશ સ્કંદ આશ્રય લીલા છે. 12મો સ્કંદ ભાગવતનો છેલ્લો સ્કંદ. ભગવાનનો ઊંચો કરેલો હાથ છે. ભગવાન ઊંચો હાથ કરી, ડાબો હાથ છે ભગવાનનો, વામ કર, અને જીવને બોલાવે છે કે હે જીવ, મારા શરણે આવી જા. કલયુગનો પ્રવેશ, અંધકાર થઈ ગયો. છેલ્લો સાત્વિક રાજા મૃત્યુ પામ્યો અને છેલ્લો રાજા મૃત્યુ પામ્યા પછી કલયુગે આ ભૂમિ ઉપર દરેક જગ્યાએ વાસ કર્યો છે. કલયુગનું વર્ણન 12મા સ્કંદમાં છે. ભગવાન સ્વધામ ગયા, પરીક્ષિત રાજા ગયા, પછી આ પૃથ્વી ઉપર જરાસંઘની વર્ણશંકર પ્રજા રાજ્ય કરવા લાગી. આવું ભાગવતજીમાં લખ્યું છે. પરીક્ષિત રાજાનો મોક્ષ થયો પછી એમનો પુત્ર જન્મેજય ગાદી ઉપર આવ્યો. જન્મેજયે વિચાર્યું કે મારા પિતાને તક્ષક નાગે દંશ દીધો, એટલે એવો યજ્ઞ કરું કે આ સંસારના તમામ સર્પો આવી અને યજ્ઞકુંડમાં પડી અને મૃત્યુ પામે. યજ્ઞની શરૂઆત કરી. દેવતાઓએ જન્મેજયને સમજાવ્યો કે જન્મેજય, તું પાપ કરેશ, કારણ પરીક્ષિતને શ્રાપ તો ભગવાનની ઈચ્છા ને ઋષિ મુનિઓનો હતો, પણ તું અત્યારે પાપ કરે, કારણ તક્ષક નાગ કદાચ આ યજ્ઞકુંડમાં આવીને પડશે તો પણ એનું મૃત્યુ નહીં થાય, કારણ એને સમુદ્ર મંથન વખતે અમૃત પીધેલું છે, એટલે તક્ષક નાગ અમર છે, એ મૃત્યુ નહીં પામે. તું આ યજ્ઞ કરી અને બીજા નાહકના સર્પોના મૃત્યુનું પાપ લેશો. દેવતાઓએ સમજાવ્યા બાદ જન્મેજયે યજ્ઞ બંધ કર્યો. ત્યાર પછી સુક, સોનક, નંદ, ચંદ્રગુપ્ત, અશોક આવા રાજાઓ આવશે, આવું ભાગવતમાં લખ્યું. 12મા સ્કંદમાં કલયુગનું વર્ણન આપ્યું. कलियुग केवल नाम आधार, सुमिरी सुमिरी नर उतरहु पारा. कलियुग केवल नाम आधार, सुमिरी सुमिरी भव उतरहु पारा. મામેરાની વિધિ હવે આપણે આગલો આપણો કાર્યક્રમ છે, તેમની તૈયારી કરો. કલયુગમાંથી તરવાનો રસ્તો ભગવાને સુતજી મહારાજે કહ્યું કે કલયુગમાંથી કઈ રીતે તરવું, તો કે નામ સ્મરણ કરવાથી કલયુગમાં તરાય. કલયુગમાં એક ક્ષણ પણ ઈશ્વરનું નામ લીધા વિના
રહી ન શકાય. કલિયુગમાં નામ સ્મરણ કરશું. કલિયુગનો છેલ્લો પાયો છે નામ અને દાન. સતયુગમાં સત્ય ગયું, ત્રેતામાં તપ ગયું, દ્વાપરમાં દયા ગઈ અને કલિયુગ હવે વૈધો. કલિયુગમાં નામ સ્મરણ અને દાન આ બે પાયા વૈધા છે. તો કલિયુગની અંદર ભગવાનનું નામ લેવું. કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા, ઉતરહી નર ભવ સિંધુ અપારા. ઉતરહી નર ભવ સિંધુ અપારા. કલિયુગ કેવલ નામ આધારા, ઉતરહી નર ભવ સિંધુ અપારા. કલિયુગમાં ભગવાનનું સ્મરણ કરવું. ભાગવતજીના 12મા સ્કંદમાં અગ્રે જે આગળ થવાનું હતું એ બધું લખ્યું. જન્મે જયનો યજ્ઞ, પૂરન ચંદ્રગુપ્તનું રાજ્ય આવશે તો આવી ગયું. અશોક નામનો રાજા થશે તો એ પણ થઈ ગયો. 8 યવન રાજાઓ આવશે તો એ પણ આપણા ઉપર રાજ્ય કરી ગયા. 10 ગોરાઓ આવશે તો 10 ગોરા એટલે અંગ્રેજો પણ આપણા ઉપર શાસન કરી ગયા. ભાગવતના 12મા સ્કંદમાં વેદવ્યાસે લખેલું હતું 5,500 વર્ષ પૂર્વે, જે અત્યારે બની ગયું બધું. કલિનું વર્ણન છે. ભયંકર કલિયુગ આવશે, 4થું ચરણ આવશે. સ્ત્રીણામ કલોહુ નરાહા. પણ આચાર્યોએ કહ્યું કે કલિયુગ આપણને અસર ત્યારે કરે જ્યારે આપણે ભક્તિ ન કરતા હોય તો. ભક્તિ કરતા હોય એને કલિયુગ ક્યારેય અસર નહીં કરે. એટલે 18,000મો શ્લોક ભાગવતજીનો આપ્યો અને એમાં એ જ કીધું, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ સમનસ્તમ, નમામી હરિ પરમ. છેલ્લા શ્લોકમાં કહ્યું કે નામ સંકીર્તનમ યસ્ય, જે જીવ નામ લેતો હશે, કીર્તન કરતો હશે, એમના બધા જ પાપ બળી જશે. એને બધા પાપમાંથી મુક્ત કરી અને હું મારું શરણું આપીશ. હવે આપણે મામેરાની વિધિ શરૂ કરો.